હેલો મિત્રો, નમસ્તે. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના એક એકમ આપણું ઘર પૃથ્વી વિશે થોડીક એવી માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે આપણું ઘર, આપણું ગામ, આપણો જિલ્લો કે દેશ એ પૃથ્વી પર આવેલા છે. એ રીતે જોઈએ તો આપણું ઘર એ જ પૃથ્વી છે અને આ પૃથ્વી એ સૌર પરિવાર કે સૌર મંડળનો એક સભ્ય છે. તો સૌ પ્રથમ આપણે આ સૌર પરિવાર વિશે થોડીક એવી માહિતી મેળવીએ. સૌર પરિવારમાં સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે. અહીં વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે સૂર્ય કેન્દ્રમાં છે અને તેની આસપાસ ગ્રહો અને તેના ઉપગ્રહો ફરી રહ્યા છે. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ તેમજ ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળના લીધે સૂર્યની આસપાસ આ બધા ગ્રહો છે એ ફરી રહ્યા છે. હવે મિત્રો, આપણે સૂર્ય અને 8 ગ્રહો વિશે થોડીક એવી માહિતી વિગતે મેળવીએ. સૌર પરિવારમાં સૂર્ય કેન્દ્ર સ્થાન પર છે. સૂર્ય પછી પહેલા નંબરે બુધ ગ્રહ આવે છે, બીજા નંબરે શુક્ર ગ્રહ આવે છે, ત્રીજા નંબરે આપણી પૃથ્વી છે, ચોથા નંબર પર મંગળ ગ્રહ છે, પાંચમા નંબર પર ગુરુ ગ્રહ છે, છઠ્ઠા નંબરે શનિ ગ્રહ, પછી યુરેનસ અને નેપચ્યુન ગ્રહ આવેલા છે. મિત્રો, વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે સૂર્ય એ સ્વયં પ્રકાશિત તારો છે, ત્યારે બાકીના 8 ગ્રહોને પોતાનો પ્રકાશ નથી, તે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. આ ઉપરાંત એ પણ જાણી શકીએ છીએ કે સૌથી મોટો ગ્રહ ગુરુ છે અને સૌથી નાનો ગ્રહ બુધ ગ્રહ છે. સૂર્ય એ સ્વયં પ્રકાશિત તારો છે. સૂર્ય પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. સૂર્યને સજીવોના પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા 8.25 મિનિટ જેટલો સમય લાગે છે. બુધ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. બુધ પીળાશ પડતા રંગનો છે. બુધ ગ્રહને વાતાવરણ અને ઉપગ્રહ નથી. સૂર્યમંડળના બધા ગ્રહો કરતાં નાનો છે. સૂર્યની ફરતે એક ચક્કર પૂર્ણ કરતાં 28 દિવસ લાગે છે. શુક્ર ગ્રહ એ સૂર્યથી બીજા નંબરે આવેલો ગ્રહ છે. શુક્ર ગ્રહ એ સૌથી તેજસ્વી ગ્રહ છે. કદ અને વજનમાં પૃથ્વી જેવો જ હોવાથી તેને પૃથ્વીનો જોડિયો ભાઈ કે ભગીની કહે છે. બાહ્ય વાતાવરણ કાર્બન ડાયોક્સાઇડના સફેદ વાદળોનું બનેલું છે. આખા બ્રહ્માંડમાં એકમાત્ર એવો ગ્રહ છે પૃથ્વી કે જ્યાં જીવન મળ્યું છે. 4.54 અબજ વર્ષો પહેલા પૃથ્વીની રચના થઈ હોવાનું માનવામાં આવે છે. પૃથ્વી એ શુક્ર અને મંગળ ગ્રહ વચ્ચે આવેલી છે. પૃથ્વીથી સૂર્યનું અંતર 15 કરોડ કિલોમીટર છે. પૃથ્વીને સૂર્યની આસપાસ એક ચક્કર પૂરો કરતાં 365 દિવસ લાગે છે. સૌરમંડળમાં સૌથી વધુ જમીન ધરાવતો ગ્રહ પૃથ્વી છે. પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ જે ચંદ્ર એટલે કે ચંદામામાં છે. મંગળ ગ્રહ એ સૂર્યથી ચોથા નંબરે આવેલો ગ્રહ છે. મંગળ લાલ રંગનો ચમકતો ગ્રહ છે. મંગળ ગ્રહ પર પૃથ્વી કરતાં વધુ ગરમી અને વધુ ઠંડી પડે છે. મંગળને પૃથ્વી પરથી ખુલ્લી આંખે તેમજ સરળતાથી જોઈ શકાય છે. મંગળ ગ્રહને 2 ઉપગ્રહ છે. વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ પર જીવન સૃષ્ટિ વિકસે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. મંગળ ગ્રહ પછી ગુરુ ગ્રહ આવેલો છે. ગુરુ એ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. સૂર્યથી 5મા નંબરે આવેલા વાયુથી બનેલા ગ્રહને નક્કર સપાટી નથી. ગુરુ ગ્રહને 79 સૌથી વધારે ઉપગ્રહો આવેલા છે. ગુરુ આછો પીળાશ પડતો સફેદ રંગનો ગ્રહ છે. સૂર્યથી 6ઠ્ઠા નંબરે આવેલો ગ્રહ
એ શનિ ગ્રહ છે. શનિ એ ગુરુ પછીનો બીજો સૌથી મોટો ગ્રહ છે. નીલા રંગના તેજસ્વી વલયોથી ખૂબ સુંદર લાગે છે. આ વલયો માથા પર પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી એને પાઘડીયો ગ્રહ પણ કહે છે. સૂર્યથી સરેરાશ 142.7 કરોડ કિમી દૂર આવેલો છે. પૃથ્વી કરતાં લગભગ શનિ ગ્રહ એ 10 ગણો મોટો છે. શનિ ગ્રહ પછી યુરેનસ ગ્રહ આવેલો છે. યુરેનસને આપણે પ્રજાપતિ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સૂર્યમંડળનો 7મો ગ્રહ છે, એટલે કે 7મા નંબરે આવેલો ગ્રહ છે. યુરેનસને વિલિયમ હર્શલે 1781માં શોધ્યો હતો. ત્રીજો સૌથી મોટો ગ્રહ યુરેનસ છે. સૌરમંડળનો આ સૌથી ઠંડો ગ્રહ કહેવામાં આવે છે. સૌર પરિવારનો છેલ્લો ગ્રહ એટલે નેપચ્યુન ગ્રહ. આ ગ્રહ લીલા રંગનો છે. આ ગ્રહ પર મિથેન નામનો ઝેરી વાયુ જોવા મળે છે. પૃથ્વીની માફક આ ગ્રહ પર ઋતુ પરિવર્તન થાય છે. નેપચ્યુનની શોધ ઉવ્રેન લે વેરિયરે કરી હતી.